ફેમ એક્ટર ઋતુરાજ સિંહનું નિધન થયું છે. ઋતુરાજનું કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું છે. ઋતુરાજે 59 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. તો અનેક ટીવી શો અને વેબ સિરીઝમાં તેઓ કામ કરી ચૂક્યા છે અને તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. કાર્ડિયાક એરેસ્ટને કારણે તેઓનું નિધન થયું છે. ઋતુરાજે 59 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. તો અનેક સિરીઝ આ સાથે જ ટીવી શોમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે. દમદાર એક્ટિંગને કારણે લોકોમાં ખૂબ લોકપ્રિય પણ થયા હતા. વધુ અપડેટ સાથે સહયોગી કિન્નરી શાહ મારી સાથે જોડાયા છે. કિન્નરી, અનુપમા ફેમ એક્ટર ઋતુરાજ સિંહનું નિધન થયું. તો ઋતુરાજ સિંહના નિધનથી જ ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. લોકોમાં તેઓ ખૂબ જ લોકપ્રિય હતા. અત્યાર સુધી તેમણે અનેક રોલ કર્યા છે જે લોકો તેનાથી પ્રેરિત થયા છે. આ સાથે જ આકર્ષણ પણ એમણે અનેક જગ્યાએ જમાવ્યું છે, કારણ કે અનેક એવી વેબ સિરીઝ છે જે લોકોમાં લોકપ્રિય થઈ હતી. આ સાથે જ અનુપમા સિરિયલ જે લોકોમાં પણ ઘણી જ લોકપ્રિય આજે પણ છે. વધુ અપડેટ સાથે સહયોગી કિન્નરી મારી સાથે જોડાઈ ગયા છે. કિન્નરી, ઋતુરાજ સિંહનું એટેકના કારણે મોત થયું. બિલકુલ ભાવિની, જે પ્રમાણે જે સમાચાર આવી રહ્યા છે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી હોય, તેના માટે થઈને ખૂબ જ દુઃખદ એવા સમાચાર કહી શકાય. ઋતુરાજ સિંહ કે જે 1993ના સમયથી, જે 1990નો દાયકો હતો તે સમયથી જેમણે અભિનય ક્ષેત્રની અંદર પોતાની અદાકારીના જોહર બતાવ્યા છે. ઋતુરાજ સિંહનું નિધનના સમાચાર જે છે ચાહકોની અંદર ખૂબ જ ઘેરા શોકની લાગણી અત્યારે પ્રવર્તી રહી છે. જો વાત કરવામાં આવે, ઋતુરાજ સિંહ છેલ્લે સિરિયલ અનુપમાની અંદર કામ કરી રહ્યા હતા અને તેમને પેનક્રિયાઝને લગતી કેટલીક જે સમસ્યાઓ હતી તેની ટ્રીટમેન્ટ માટે થઈને તે થોડા સમય માટે થઈને સિરિયલથી બહાર થયા હતા અને તેની વચ્ચે અત્યારે સમાચાર જે પ્રમાણે છે 19 તારીખની રાત્રે 12:30 વાગ્યે તેમને કાર્ડિયાક અરેસ્ટના કારણે થઈને તેમનું નિધન થયું છે. 59 વર્ષની આયુ હતી તેમની. તેમણે જે યોગદાન આપ્યું છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે, સાથે જે વેબ સિરીઝનો દોર રહ્યો તેની અંદર પણ તેમણે પોતાની અદાકારીના જોહર બતાવ્યા છે. ઇન્ડિયન પોલીસ ફોર્સ રોહિત શેટ્ટીની જે વેબ સિરીઝ રહી છે તેની અંદર ઋતુરાજ સિંહે છેલ્લે કામ કર્યું હતું અને સિરિયલ અનુપમામાં તે છેલ્લે જોવા મળી રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી તેમની જે ગેરહાજરી હતી તે અનુપમાના ચાહકોને પણ વર્તાઈ રહી હતી, પરંતુ અચાનકથી જ આ પ્રમાણે મૃત્યુના સમાચારથી અત્યારે ઘેરા શોકની લાગણી છે અને લોકો ચોંકી ઉઠ્યા છે. જી, આભાર માહિતી માટે.